બીપીની ગોળી આપણે ખાતા હોઈએ તો પ્રેશર તો ઘટવાનું જ છે, તો એ પ્રેશર ઘટશે તો આંખોનું પ્રેશર બી ઘટી જશે. તમારી બીપીની ગોળીથી તમારું શુગર બી ઘટી જશે. ના, તો પછી તમારું આંખનું પ્રેશર કઈ રીતે ઘટશે? ગ્લોકોમા એટલે ઝામર, આ શું બધાને થાય? જેની આંખો છે એમને થાય, પણ જેમની આંખો છે એમાંથી 5 થી 10% લોકોને થાય. મારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને આજ સુધી ઝામર કે ગ્લોકોમા થયું જ નથી, તો મને બી નહીં જ થાય ને. તમારા પરિવારની છેલ્લી 2-3 પેઢીઓ સુધી બધાએ ઝામરનું ટેસ્ટ કરાયેલું છે. જો આપણને એ ખબર ના હોય તો દેટ મીન્સ કે તમને ખબર નથી. એનો મતલબ એ નથી કે તમારા પરિવારમાં ઝામર નહોતું. આ ઝામર એટલે ગ્લોકોમા ખાલી વૃદ્ધોને જ થાય? એક ટાઈમ હતો જ્યારે એવું માનવામાં આવતું હતું, પણ હવે અમે પ્રેક્ટિકલી જે જોઈ રહ્યા છે એ પ્રમાણે ઘણા બધા યંગ પેશન્ટ્સમાં પણ ઝામર દેખાય છે અને ખાસું એવું વિઝન લોસ બી દેખાય છે. એટલે વૃદ્ધોને જ થાય એવું જરૂરી નથી. ઝામર એક રોગ છે, એ થાય તો કંઈક ને કંઈક લક્ષણ દેખાઈ જશે ને ત્યારે ચેક કરાવવા જવાનું નાખો. ઝામરને કહેવાય નજરનો છુપો ચોર, સાયલન્ટ થીફ ઓફ સાઇટ. એવું કેમ કહેવાય છે? કેમ કે એના કોઈ લક્ષણો હોતા નથી. 95% કેસમાં લક્ષણો નહીં થાય. ઝામરનું ટેસ્ટિંગ કરાવવા જઈએ તો આંખોમાં અંદર બધું ચેક કરવાનું હોય તો એ બહુ જ દુખાવો થાય, પીડાદાયક હોય ને. તમે આંખના નંબર ચેક કરાયા છે? હા. એમાં દુખાવો થાય છે? ના. બસ એટલો જ દુખાવો થશે. જેને ચોખ્ખું દેખાય છે, ચશ્મા પણ નથી, એ લોકોને તો ક્યારે બી આ ઝામર થઈ જ ના શકે ને, કારણ કે આંખો તો સ્ટ્રોંગ છે. ઝામરમાં જે વિઝન જાય છે એ પેરીફેરીમાંથી જાય છે. તમારું 80% વિઝન જશે ત્યાં સુધી તમારું સેન્ટર તો સ્ટ્રોંગ જ રહેશે. એટલે તમારું વિઝન ભલે પરફેક્ટ હોય પણ તમને ઝામર હોઈ શકે. એક વખત કોઈને ઝામર એટલે આ કાળો મોતિયો કે પછી આ ગ્લોકોમા કહેવાય એ થઈ જશે તો ધીમે ધીમે એમની આંખોનું વિઝન જતું રહેશે ને આંખો ગઈ સમજો. જો આપણે ઝામરને ટાઈમસર પકડી લીધું તો જે સ્ટેજ પર પકડ્યું એટલું આપણે વિઝન આખી લાઈફ સાચવીને રાખી શકીએ. સાચવીને રાખી શકીએ? કેવી રીતે? એના માટે આખો વિડીયો જોવો પડશે.